ફાઇનલ મિત્રો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગોગા મહારાજનું જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પીગુ ગુજરાતીમાં વ્લોગ્સમાં. ઓકે, તો આજે આપણે છે નાગપાંચમ. અમુક જગ્યાએ આજ છે, અમુક જગ્યાએ કાલ છે. એટલે પરિક્રમા માર્ચ કરી એટલે આપણે આવી જઈએ છીએ આ દાદાના મંદિરે. સવારમાં ઉઠીને પહેલાં તો બધું ધોઈ નાખ્યું. અત્યારે દાદાનો ફોટો લગાવી દીધો, પાછો મેં બેસાડી દીધો છે. બધું આપણે પૂજા કરવા લઈને આવી ગયા છીએ. ધજા ચડાવવાની છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જો તમે ટાઈમ લેફમાં આવી જઈએ હવે આપણે. મોઢે નોરીએ પણ જેટલું બોલાય એટલું. તો એના માટે ઈ તેદી વાસણ દાદાના ભુવા હતા, ઈ બેઠા હતા અને ગીગા બાપુ પુંચાલાએ સપાખરું લખ્યું લગન થી લઈ અને એમના શહાદત વરી ત્યાં સુધીનું વાસણ એ 8-9 કડી હું રજૂ કરવાની કોશિશ કરું. અહીં સપાખરું કેવું હતું કે વાસણ દાદાની આ સપાખરું બોલશે તો જે ધા કોઈની હોય કાંઈ બન્યું હોય તો ઈ કે પહોંચી જશે વાસણ દાદા સુધી. એટલે પૂજા કરી લીધી, જોઈ શકો. બરાબર, મોટી ધજા પણ ચડાવી દીધી આપણે, જોઈ શકતા હશો. જોઈ લેજો, ધજા પણ મોટી ચડાવી દીધી આપણે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને આવે છે તો જવાનું દવા સાથે મિત્રો. બપોર પછી આપણે વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છીએ. બરાબર, એટલે આપણે દવા થઈ રહી છે હવે, એટલે ઓટા ઉપર આરામ કરી રહ્યા છીએ. થોડોક મુકાને મીકો છે દવા લેવા. મેં એકડો ખુલે એટલે દવા લઈને આવી. બરાબર, મૂકો દવા લેવા ગયો છે અને એનું જગદું પેલા જે જગદું બોલી ગયું આવડું, સોરી ગાઈસ, એનું જગદું હતું. ઓકે, ને આપણે ઓલા છે રાયમલભાઈ, જોઈ છો. હા, આ છે તમારો ભાઈ ડીગુભાઈ. બરાબર, મુકાન દવા લેવા મેં દીધો. હવે દવા લઈને આવે પછી દવા ચાલુ થાય એટલે અમારી દવા પૂરી થઈ ગઈ. અમારા રાયમલભાઈ બકડિયાનું કોશિકું બનાવીને લાંબા લ જેવા થઈ ગયા છે. ઓકે, તમારો ભાઈ વગર ઓછીકા લાંબો લ થઈ ગયો. પછી પીપરના સાંયે વાગ્યું છે રાયમલભાઈ. હાવ આવું ન કરાય. એવું બોલું એ કદું માન નાખીશ તને. વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, મળી પછી. ફાઇનલી મિત્રો આપણે વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છીએ અને દવા છાંટવાનું ચાલુ છે, જોઈ શકો. મૂકલાનો કપા. ઓકે, જોઈ લેજો. આટલામાં છાંટી દીધી છે, હા તો બાકી છે પાછળ હજી બાકી. હાજ ગણી જ લેવાનું. વાદરા કર્યા પણ આવતો નહીં, વરસાદ આવતો નહીં. આજે આપણે ઘરે એકલા જ છીએ. મારી મમ્મી ને મારા ભાઈ ગયા મામાને ઘરે નાગપાંચમ એટલે ગોગા મહારાજે દર્શન કરવા. ઓકે, તમારો ભાઈ દવા છાંટી ગયો. પાછળ મોકલો મળ્યો છે, હે આગળ કુદી ઉડે છે, જોઈ લેજો. મચ્છી આવી ગઈ કપામાં, થ્રીપ. મગફળીમાં તો હવે હાલાતું નહીં. પગ કેટલા ઊંચા કરવા પડે ખબર? પગ જ ભરી રહે, બીજો પંપ ઉપાડવાનું મને નથી થતું. એમાં વાર લાગે. બાજુ બપોર સુધી થઈ જાય પણ પંપ ઉપાડવાનું જ મન નથી થતું. પગ જ એવા ભરી રહે, એવા દુખે છે ને વાત જવા દે. આજકાલ પટ્ટા આંટીએ સડેલા છે, લાગે એવું જો તમને દેખાય. આવા સાંઈ હેઠે ભૂતા હોય ને હરખા કરી. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. ફાઇનલ મિત્રો આપણે બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છીએ. આટલું મોડું આવવાનું કારણ છે કે ઘરે કોઈ છે નહીં, હું એકલો હું. એટલે દવા છાંટીને પછી આપણે જ્યાં ખડ વાટવા
ખડ વાટીને પછી આવી નાખ્યું ઢોરા આવ્યા, ઢોરા પાઈ, ઢોરાને ખડ નાખ્યું, પછી ભેંસને દોઈ, મેં નહીં રાયમલે દોઈ, ભેંસ દોઈ આપણે, પછી એમને ખોર મીઠું, ખોર ખાઈ લીધું એટલે ખડ નાખીને આવ્યો વાડીએ આવીને બધું આ બધામાં વાયરું. મારા મમ્મી કે મારા ભાઈ કોઈ છે નહીં, ગામ ગયા છે, કાલ પાંચમ છે એટલે પાંચમ ભરવા ગયા છે. ઓકે, ને આપણે એકલા છીએ અત્યારે એટલે વ્લોગ ફૂલ બનાવવામાં આવ્યો નહીં. ઓકે, ખબર જ હશે કે વ્લોગમાં આપણે ઘણા કન્ટિન્યુ આવી શકતા નથી. ઓકે, એટલે વ્લોગમાં કોમેન્ટ કરવાનું રાખો મિત્રો, એટલે અમને થોડી મજા આવે એમ વ્લોગ બનાવવાનું. બરોબર, તમે કોમેન્ટ કરતા નથી, વ્લોગ સારા લાગે છે નથી લાગતા એવું કંઈક કોમેન્ટ કરો. બાકી હતા તો એકલો હું ધાબા પર હોવાનું, પંખો ચાલુ છે અત્યારે. તો હમણાં રાજ્ય આવશે એટલે મારો ખાટલો ઉપર જ છે, રાજ્યનો ખાટલો અત્યારે ઉપર મેકી ગયો, હમણાં એ ખાઈને આવે એટલે એ કૂતરો લઈ લે એટલે આપણે સીધા ઉપર જઈએ. ઉપર જઈને આપણે શું કરવાની? એક્સરસાઇઝ. ઓકે, જીમની એક્સરસાઇઝ કરવાની આપણે. તો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હાચન કોઈ નહીં વાત, તમે એમ ન કહેતા કે આ ખોટું બોલી રહ્યો, ખોટું નહીં બોલતો. દૂધ રાજ્ય ભરી આવ્યો હતો, એના આપણે વેફર મંગાવી, થમ્સઅપનો બાટલો મંગાવ્યો હતો, આ રાયમલાને તાજી ખાઈ લીધું. રાયમલે થોડુંક ખાધું, થોડુંક રાજ્ય બાકી બાકા જીકી બોલે નહીં. મેં ખોટું ના જેવું આપણે. ઓકે, વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ બીજા વ્લોગ.